કાનજીભાઈની વાર્તામાં મજા બહુ આવતી. મને એક વલકુ બાપુ કીધેલું, વલકુ બાપુ કાનજીભાઈ મકાન બનાવ્યું ને તો એ ગયા જોવા કે મકાન સારું બનાવ્યું કાનજીભાઈ. તો હા સારું બન્યું બાપુ, બહુ સારું બન્યું, પણ થોડુંક નાનું છે, હાંકડ પડે. હાંકડ ન પડે બાપુ, આપણું કુટુંબ નાનું, આપણે માલ ઢોરની કાંઈ નહીં લેવા દે નહીં. કાનજીભાઈ એવું નથી, મહેમાન આવે તે હાંકડ પડે. હવે કાનજીભાઈને જવાબ આવડજો કે બાપુ જે માણસ છે ને એની પર રોકાવાનો ટાઈમ નથી, જે રોકાવાનો ટાઈમ છે એ માણસ નથી. એટલે હાંકડ ન પડે બાપુ, હાંકડ ન પડે. આવી એની નાખણી હતી સાહેબ. એટલે કીધું કે 5 મિનિટ, પછી 4 મિનિટ, 3 મિનિટ, 2 મિનિટ, 1 મિનિટ આમ કરવું એટલે તમારે પૂરું કરી નાખવાનું. કાનજીભાઈ જગી ગયા અને 5 મિનિટ એટલે રેકોર્ડર છે આમ કીધું, પછી 4 મિનિટમાં આમ, પછી 3. કાનજીભાઈ ક્યાં જોતા હતા, એ તો વાર્તામાં જણેનાટ્યું બોલાવે રહ્યા. 2, 1, પછી આમ કર્યું તોય ન સમજ્યા, પછી તો નજીક આવ્યો, આમ મીડો કરવા. તે કાનજીભાઈ જોઈ ગયા ને કાનજીભાઈ કીધું કુંડાળા કાઢમાં હકેથી વાર્તા કરવા દે. કહેવાનો મારો અર્થ આપણા રતન હતા સાહેબ. કાનજીપુટા બારોટ, નારાયણ સ્વામી, કનુભાઈ બારોટ, લાખાભાઈ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દિવાલીબેન ભીલ, મેઘાણીભાઈ